તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ એક સરસ મજાનું મસ્ત મંદિર છે હનુમાનજીનું. અમારે લગભગ એ મંદિર કમસે કમ 35-40 વર્ષ જૂનું છે. ફાઇનલી આપણે આવી ગયા છીએ અત્યારે હનુમાન મંદિરે. અમારે કહેવાય હનુમાન ધાર. બાપુની રૂમ કંઈક આવી હતી ભાઈ. પેલા ગિરનારી બાપુ અમારે રહેતા હતા, જય ગિરનારી. એ બાપુ માટે રૂમ બનાવેલી હતી. એ બાપુ અત્યારે છે નહીં ભાઈ, એક્સપાયર થઈ ગયા છે. તો મિત્રો બન્યું એવું કે બાપુ અહીંયા જ્યારે સવારમાં પાણી પીવા ઉઠ્યા ત્યારે એને ગોળા પાછળથી સાપ કરડી ગયો, એટલે બાપુની ડેથ થઈ ગઈ. અહીંયા છે બાપુની સમાધિ. અહીંયા છે મિત્રો, જો આ સમાધિ તારીખ 4/3/2005 બાપુ એક્સપાયર થઈ ગયા છે. જય ગિરનારી. મારી જગ્યા કંઈક અહીંયા એવી છે ભાઈ, હનુમાન ધાર કહેવાય છે અમારે. આ ધાર ઉપર જગ્યા છે એટલે એનું નામ પાડ્યું છે હનુમાન ધાર. મિત્રો આ છે હનુમાનજીનું મંદિર. હનુમાન ધારનું મંદિર છે. જય હનુમાન દાદા, જય ભોલેનાથ. આ છે ભોળાનાથનું મંદિર. મિત્રો અમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે અમે દર શનિવાર ને રવિવારે આ ધાર ઉપર દાદાના દર્શન કરવા આવતા અને અહીંયા અમે ચણિયા બોર ખાવા આવતા. જોઈ બહુ બોર ખાધા જો ભાઈ આ જમીન. મિત્રો આવા કંઈક બોર છે અત્યારે, હજી બહુ પાયકા નથી. જો આવા પીળા દેખાય છે, પીળા છે ને, હજી પાયકા નથી બહુ. અને અમુક બહુ પાકી ગયા, એ ખરી ગયા છે. જો ભાઈ આ ગામડું, ઈ ગામડું હો આપણું આવા છે.